આપણે સૌ એ તો જાણીએ છીએ કે મહાલક્ષ્મી વિષ્ણુ ભગવાનના પત્ની છે. તેઓ સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા છે અને તે પછી તેઓએ વિષ્ણુ ભગવાનને પતિ તરીકે મેળવવાની ઈચ્છા જાહેર કરી અને વિષ્ણુ ભગવાને પત્ની તરીકે એમને સ્વીકાર્યા. પણ વાલા મિત્રો, શું તમે એ જાણો છો કે મહાલક્ષ્મીના 18 પુત્રો છે? હા, વાત સાચી છે. આપણા ગ્રંથોમાં ઉલ્લેખ છે કે મહાલક્ષ્મીના 18 પુત્રો છે, જેમનું નામ સ્મરણ કરવાથી મહાલક્ષ્મી અતિ પ્રસન્ન થાય છે. વિદ્યા, ધન, સંપત્તિ, માન, સન્માન બધા જ પ્રકારના ભંડારો ભરી દે છે. તો જાણીએ તેમના આ 18 બાળકોના એટલે કે મહાલક્ષ્મીના 18 પુત્રોના નામ શું છે? દેવસખાય, ચિકલિતાય, આનંદાય, કર્દમાય, શ્રીપદાય, જાતવેદાય, અનુરાગાય, સંવાદાય, વિજયાય, વલ્લભાય, મદાય, હર્ષાય, બલાય, તેજસી, દમકાય, સલીલાય, ગુગુલાય, કૃંટકાય. આ જ 18 પુત્રોના શ્લોક પણ છે. ઓમ દેવસખાય નમઃ, ઓમ ચિકલિતાય નમઃ, ઓમ આનંદાય નમઃ, ઓમ કર્દમાય નમઃ, ઓમ શ્રીપદાય નમઃ, ઓમ જાતવેદાય નમઃ, ઓમ અનુરાગાય નમઃ, ઓમ સંવાદાય નમઃ, ઓમ વિજયાય નમઃ, ઓમ વલ્લભાય નમઃ, ઓમ મદાય નમઃ, ઓમ હર્ષાય નમઃ, ઓમ બલાય નમઃ, ઓમ તેજસે નમઃ, ઓમ દમકાય નમઃ, ઓમ સલિલાય નમઃ, ઓમ ગુગુલાય નમઃ, ઓમ કૃંટકાય નમઃ. જય મા લક્ષ્મી, જય વિષ્ણુપ્રિયા.